સદગુરુ મહારાજની જય। સત્ય સનાતન સતી ધર્મની જય। नाम नयन में रम रहा जानत विरला कोई। जेने पूरा सदगुरु मिला इने मालूम होई। तो सदगुरु उतरायवनी मही हरवा सकल संदेह। पापी ने पावन करवा जेने धरो भगवंत दे। दया गरीबी बंदगी अने क्षमताशील सुजान ऐसे लक्षण संत के कहे कबीर विचार। सदगुरु महाराजनी આજે આ જગતની અંદર આ તમામ જગતના જન લોકો એટલે કે માણસો, કેવલ માણસો, જે જ્ઞાન છે એ મનુષ્યને જ છે। પશુ પંખી આદિ કોઈ પણ યોનિમાં જ્ઞાન આપવાની જરૂર નથી, એ પરિપક્વ થઈને આવ્યા છે। પણ એક જ્ઞાનની જરૂર હોય તો મનુષ્યને છે। એટલે સંતોએ કીધું છે કે તને માંડ કરીને મનુષ્યનો અવતાર મળ્યો છે। આ તારો એળે ન જાય માટે સદગુરુ ધારણ કરી તારું કર્તવ્ય સમજી લે, તારી મહત્તા સમજી લે અને પરિપક્વ થઈ જા અને પરમ પુરુષ એવા પરમ તત્વ પરમાત્માના સ્વરૂપને જાણી લે। હવે આને જાણવા માટે પહેલા શું કરવું પડે? આપણે એક સામાન્ય માથું ઓળવું હોય તો અઠે ગઠે ઓળીએ તો હરખી પાથી ન પડે, ઓળાય નહીં હરખું। એના માટે કાચમાં જોવું પડે અને એ કાચ જો કેટલાય સમયથી પડેલો હોય, ધૂળ જામી ગઈ હોય, ધૂંધળું દેખાતું હોય તોય પણ મજા ના આવે। એ માટે સ્વચ્છ જોઈ એમાં જગત છે એ અરીસો છે, આભલું છે, એમાં આપણું સ્વરૂપ જોવાનું। કયું જગત? આ જગતની વાત નથી, પિંડ જગતની વાત છે। કારણ કે આપણું જગત આપણા સુધી સીમિત છે। આ દુનિયાની અંદર તમે ગમે એટલો સત્યની ધજા ફરકાવા જાશો પણ તમારું આખું જગત નહીં માને। કારણ કે કૃષ્ણ રામ જેવા આવી અને જગતની અંદર સત્ય ધર્મની ધજા ફરકાવતા કેટલો સમય લાગી ગયો, પરસેવો વળી ગયો, થાકી ગયા, મહેનત કરી પણ કોઈએ સાંભળ્યું નહીં। અને અત્યારે આપણે એને ભગવાન કહી અને એક મૂર્તિ બનાવીને મંદિરમાં બેહારી અને એની પૂજા કરીએ છીએ। શા માટે? કે એ કાંઈ કહેતો નથી, ભૂલ કરીએ તો એને ખાવા ન દો તો માગતો નથી, પડદો ઢાંકી દો તો બોલતો નથી, કાંઈ કહેતો નથી, એવો ભગવાન એટલે પૂજા કરીએ। પણ હમણાં દ્રષ્ટાંત આપ્યું કે દાદાને 4 દીકરા, કદાચ અત્યારે દાદાને 4 દીકરા હોય ને વારે ચડાવ્યા હોય અને 2-4 પથરા નાખીને કકડાવે તો અત્યારની પ્રજાનો સેવા કરે? કરે જ નહીં। દાદા હોઈ ગયા હોય ગળું દબાવીને જોઈ લે આમાં શું છે। આ તો દ્રષ્ટાંત છે, પણ દ્રષ્ટાંતથી ખરેખર સિદ્ધાંત લેવાનું છે। પણ ક્યારે? કે જ્યારે મનુષ્યની અંદરથી બ્રહ્મ નીકળે ત્યારે બ્રહ્મની વ્યાખ્યા સમજાય, એની મહત્તા સમજાય। વાતો આપણે કરશું ગમે એટલી બ્રહ્મની, પણ મનમાંથી ભ્રમ ગયો છે કે નહીં એ સ્વયંને ખબર હોય। એટલે આપણો દાખલો કોઈ ના આપી શકે, આપણે ખુદને પૂછવાનું છે કે મારી ભીતરથી સત્યને હું કેટલું જાણું છું, સત્યને કેટલું વાગોળું છું અને સત્યને કેટલું આચરણની અંદર ઉતારું છું। કારણ કે આચરણમાં ન હોય તો આ જગતની અંદર કોઈ ગણે પણ નહીં। કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાન પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું, લડાઈ થઈ, એ પહેલા શાંતિ દૂત બનીને ગયા હતા। શા માટે? કે કૌરવોને સમજાવવા માટે। એને બળદેવે ના પાડી હતી, બધાએ ના પાડી હતી, પણ કૃષ્ણ ભગવાને કીધું કે દરેક કાર્યની અંદર પરમાત્મા દરેકને 3 મોકો આપે છે અને 3 મોકા સુધી સુધરે નહીં તો પછી એનો જવાબ જેમ છે તેમ સર્વવ્યાપક પરમાત્મા આપે છે। તો આપણને પણ મોકો આપે ગુરુ મહારાજ। બધી વસ્તુ 3 બતાવી જો ત્રિકુટી। કારણ કે આ જગત છે ત્રિકુટીમય છે। જો ત્રિકુટીનું તાળું ન ખુલે તો
ચોથું છે એ સ્વયં પોતાનું પદ છે, જેને કોઈએ અવિચલ પદ કીધું, જોએ કે એને નિશ્ચલ પદ કીધું. કારણ કે આપણે અત્યારે તેલના ડબ્બા ભરવાની સિઝન છે. તેલનો ડબ્બો હાથમાં લઈને કે ગાડી ઉપર લઈને આવતા હોય અને સામે કોઈક મિત્ર મળે ને એટલે તરત બૂમ મારે, ખોડાભાઈ ડબ્બો કેટલાનો? એટલે તરત કે 2500 રૂપિયાનો. ડબ્બાને 2500 રૂપિયા આવે કોઈ દી? શેની કિંમત હોય? એની અંદર ભરેલા તેલની હોય, ડબ્બાની ન હોય. ઘેરે લઈ જાય 2-2.5 મહિના ડબ્બો ખાલી થઈ જાય, દુકાને દેવા જાય તેના 2500 રૂપિયા આપે? 10 જ રૂપિયા દે, જાજુ ન દે. પણ એવી જ રીતે આ પરમાત્મા છે એ આ ડબ્બો છે, આ શરીર છે ને ડબ્બો જ છે. આને કાંઈ બીજું માનતા નહીં. આ દેહ છે એ ડબ્બો છે, આની કિંમત કાંઈ ન હોય, 10 રૂપિયામાં જ ગણાય. પણ ભીતર જે રગ રગની અંદર, નસ નસની અંદર ઘટો ઘટમાં પરમાત્મા વ્યાપી રહ્યો છે, એ પરમાત્માની કિંમત થાય ત્યારે આ જગતની અંદર સત્યની મહત્વ સમજાય. નહીતર સત્યની ગાથા ગાઈ, સત્યની વાતો કરી, અરે સત્ય શોધક અત્યારે પકડે છે, જે ખોટું કરે ને એને. પણ સત્યના શોધક હોય તો એક સદગુરુ છે. હવે એક શિષ્ય હતો અને નવા નવા ગુરુ ધારણ કરાવેલા, અને બહુ ગુરુનો મહિમા જ્યાં હોય ત્યાં, ગુરુ ન હોત તો મારું શું થાત, ગુરુ ન હોત તો હું એળે જાત, ગુરુ ન હોત તો હું અધમ ગતિમાં જાત, મારું સર્વસ્વ ગુરુ જ છે, ગુરુ સિવાય કાંઈ નથી. વાત બહુ સાચી છે. સદગુરુ ન હોય તો શિષ્ય ન હોય, અને શિષ્ય ન હોય તો ગુરુ પણ ન હોય. બે ઓતપ્રોત છે. પણ નવો નવો સમજેલો એટલે ભાવ એટલો બધો પ્રગટ થયો. પણ સદગુરુ મહારાજ વારે વારે ટકોર કરે, અટાણે તને નવો નવો ગુરુ ધારણ કર્યા ને તે બહુ છલકાઈ જા, પણ આ બધો સમય આ શરીરની અંદર પ્રાણ રહે ત્યાં સુધી પાળવાનું છો. નવા નવા બોધ લીધા હોય ને, અમને ખબર છે, ભજનમાં જતા 8:30 વાગે ત્યાં તૈયાર થઈ જાય. ભજન હોય 9:30, 8:30 થાય ત્યાં જાણે કોકના વરઘોડામાં જવું હોય એટલી અંદરથી તાલાવેલી હોય. શા માટે? કે આપણો હજી પ્રેમ છે એ વિરહમાં હતો, બાકી હતો. કે ગુરુ આગળ જઈને ગુરુ આજા નવું સમજાવશે, આ બતાવશે, આ કે નવી નવી ઓળખાણ થાય. પણ જેમ જેમ ઓળખાણ થતી ગઈ, જેમ જેમ ગુરુના સંપર્કમાં આવતો ગયો, જેમ જેમ વ્યવહાર કરતો ગયો, અને ગુરુ ને શિષ્ય બે એક થઈ ગયા એટલે તરત છિદ્ર જોવા મળ્યો. જેવી રીતે દીકરી જ્યારે હગાઈ કરે ને ત્યારે દીકરો ને દીકરી બે રૂમના દરવાજા બંધા હોય, જપી જાતું હોય, કાને ફોન રાખી રાખીને કેવી વાતો કરતા હોય, 1.5 કલાક. તમને એમ થાય 1.5 કલાક શું વાતો કરતા હશે, શું પૂછતા હશે રોજ. પણ જ્યાં સુધી મિલન નથી ત્યાં સુધી વિરહ છે, અને વિરહમાં જે પ્રેમ છે ને એ મિલનમાં પ્રેમ નથી. પણ સદગુરુએ એવું મિલન કરાવ્યું છે કે ન્યા પ્રેમ એટલે પરમાત્મા, પ્રેમ એટલે બ્રહ્મ, પ્રેમ એટલે અલખ, અને પ્રેમ એટલે સદગુરુનું પ્રેમ એટલે નામ. આ નામનો મહિમા જગતની અંદર છે. અને આ ડબ્બો છે ને એની અંદર તેલ ભરેલું છે, એની મહત્તા છે. અને ડબ્બો છે એ દેહ છે, તો દેહ ન હોય તો આ તેલ રહે એમાં? હે, પાત્ર તો જોઈએ ને. એટલે ઘણા અત્યારે બહુ હાઈ લેવલના સત્સંગે ચડી ગયા ને, એ દેહને નાશવંત, દેહની વાત કરો માં હજી તમે સમજ્યા નથી. હું સમજ્યા છો? ઘણા એમને એમ કે 35 વર્ષ ત્યાં હું કરો, હજી દેહ કૂટો. પણ દેહ ન હોય તો વિદેહની ઓળખાણ થાય? હે, દેહ ન હોય તો ભજન થાય? જે દેહ વગર ના થઈ ગયા, ફોટામાં ચડીને મઢાઈ ગયા, હવે એને અત્યારે અમારા લાલજી મહારાજને માથા કૂટીને મરી જાય તો સ્વમુખે તો જવાબ દેવા આવે જ નહીં ને. ક્યારેક આવે? ના આવે. એટલે કીધું કે જીવને શ્વાસ તળી સગાઈ, ઘરમાં ઘડીનો રાખે ભાઈ, ઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. તુહી કર મન તન મે, આ તુહી. હવે આપણે આપણું જ ભજન કરવાનું છે, તો પછી બીજાની પૂજા કરવાની ક્યાં આવે? કઈ હજી આપણામાં ખામી છે. આ હજી જે કાંઈ કરીએ છે એ હજી નિરાત બાપુ એવું કીધું છે, ત્યાં કાંઈ નથી. કોઈ ધૂપ નથી, કોઈ દીપ નથી, કોઈ નૈવેદ્ય નથી, કોઈ આરતી નથી, કોઈની પૂજા નથી, કોઈનો પાઠ નથી. તમારે તમારું જ પૂજન કરવાનું, તમારી જ ભક્તિ કરવાની, તમારે તમારા સ્વરૂપને જાણવાની જ ઓળખાણ કરવાની.
આપણું જ કરવાનું, તો બીજું આવ્યું ક્યાંથી? પણ આપણે બીજો જાણીને તું બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે? રાખ હિંમત તો નિર્ભય થાવે. ગુરુ મહારાજ નિર્ભય પદ આપે. નિર્ભય પદ આપે એટલે શું? કે આ જગતની અંદર તારા સિવાય બીજું કોઈ નથી. ઝાડમાં, પાડમાં, જંગલમાં, જ્યાં જો ત્યાં તું નો તું, બધે તારો વાસ છે. તું છો તો તારા માટે જગત છે, તું નથી તો કાંઈ નથી. આવું મહત્વ સમજાઈ જાય. પણ હું છું તો છું કોણ, ઈ શબ્દ સમજાતો નથી, ઠેઠ સુધી નથી સમજાતો. આ તો આપણે વાતો કરીશું પોલમ પોલ. હું કોણ છું, હું કોણ છું ઈ સમજાઈ જાય તો દાસત્વ ભાવ આવે, ત્યાં સુધી ના આવે. દાસ ભાવ એટલે અમારા લાલજી મારા ટપાલ લખતા દાસાનો દાસ, પણ ઈના ઈ ખુદ કહેતા કે લખવાથી દાસપદ આવી જાય, બોલવાથી આવી જાય. હવે દાસપદ ક્યારે? બુદ્ધ ભગવાનને આવ્યું હતું, દાસત્વ પદ આવ્યું હતું. જીવતા બુદ્ધ ભગવાન સંતનું સંમેલન ભરાય, કદાચ લાખો લોકો ભેગા થાય અને 500-700 અધિકારી પુરુષો ભેગા થાય, બુદ્ધ ભગવાનને આમંત્રણ આપે અને સત્સંગની સભામાં જાય. ચારેય કોર નજર કરી લે, કોઈને ખબર ન હોય, હળુક દઈને નીચે બેસી જાય. ત્યારે આ વિઠ્ઠલભાઈ જેવા નીકળે ને એમ કે ભગવાન તમે તો તમારી કેટલી ખ્યાતિ સર્વ વ્યાપક અને જીવતા તમને બિરુદ મળી ગયું કે બુદ્ધને ભગવાન કહેવાય, અને તમે નીચે બેહો છો. હું કામ તમે નીચે બેહો છો? તમે તમારું ખુદનું અપમાન શા માટે કરો છો? ત્યારે બુદ્ધ ભગવાને હળુક દઈને ઊંચે જઈને જવાબ આપ્યો કે હું મારું અપમાન નથી કરતો. ઊંચે બેહે ને તો પડવાની બીક લાગે, એના કરતા હેઠા હારા કાંઈ થાય જ નહીં. હે એટલે કબીર સાહેબે કીધું ઊંચા ઊંચા સબ ચલે રે, નીચા ચલે ના કોઈ. એક બાર જો નીચા ચલે તો सबसे ऊंचा होई राम रस, ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जावे. તો આવો અજર અમર અને અલખ ગુરુનો દેશ છે. કારણ કે સંતો પોકાર કરી કરીને ગાય કે આવો સંતો અમારા દેશ મારે લોલ, ત્યાં છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ જો આવો, આ દેશ રળિયામણો રે લોલ, એ ધીરે આવો, આ દેશ રળિયામણો રે લોલ. ગુરુના દેશમાં શું છે? ઉજળ છે હો. ત્યાં નગરે નથી, વસ્તી નથી, ઘરે નથી, કોઈ માણસોય નથી, પણ જોવા જાવ તો બધુંય છે. બધુંય છે પણ કાંઈ નથી. એટલે સંતો કે હા કહું તો હે નહીં, અને ના કહા ન જાય, પણ હા ના કે બીચ में સુરતા શબ્દ से लगाए. આ સુરતાને સજાગ કરવાની છે. જેની સુરતા કુંવારી છે એની સુરતા ભટકે છે, વૃત્તિ બની દર દર ભટકે છે. અહીંયા જાય તો ભગવાન મળે, આ કરે તો ભગવાન મળે, આ કરે તો સંપત્તિ મળે, આ કરે તો સંતતિ મળે, આ કરે તો સંસ્કાર મળે, આ કરે તો સુંદરતા મળે. પણ સંતો તરફથી સંદેશો મળ્યો છે દરેકને કે 4 વસ્તુ એવું છે કે એનો આ જગતની અંદર અભિમાન આવ્યા વગર રહે નહીં. પણ આ 4 વસ્તુનો અહંકાર ક્યારેય ન કરવો. કોઈને હારા સંતાન હોય તો એનો અહંકાર ન કરવો, આને કહેવાય સંતતિ. પછી કોઈને ધન દોલત માલ ખજાના મોટર પરિવાર બધું હોય તો આને કહેવાય સંપત્તિ. આ સંપત્તિ છે એ સુખ નથી, કેવલ વ્યવસ્થા છે. જેટલું સુખ લેગાય ને એટલું દુઃખ છે માલિકો. પેલા 12x10 ની રૂમમાં રહેતા કાંઈ ઉપાધિ હતી? એક પલંગ, એક બાજુ પાણીયારું, એક બાજુ સોકડી, એક બાજુ સૂલો, ઓલા ગોળિયા પાડીને નીચે ને ગોળિયું. એટલાકમાં પોતું ફેરી નવરા ઠેલ્યું લઈને બાયું નીકળ્યું. અત્યારે 45 સ્ક્વેર ફૂટમાં ફ્લેટ, કઈ નવરિયું થાય ગયો લ્યો. હે આપણને એમ થાય સુખ છે, પણ સુખ નથી. જેટલું સુખ દેખાય એટલું દુઃખ છે. પણ સંતોએ સુખ કીધું ક્યાં કીધું? કે સંતોના શરણની અંદર સુખ છે. શરણ એટલે વચન, વચન એટલે રેણી, અને રેણીની જેને કિંમત થાય એની આ જગતની અંદર કિંમત થાય.
પણ સંતોએ આપણને નિર્ભય પદ આપ્યું. નિર્ભય પદ થવું અને નિર્ભય થવું એટલે હું કે કોઈ જાતનો ભય નહીં. જન્મય નથી થયો ને મૃત્યુય નહીં થાય. અરે આપણું નહીં, જે નથી સમજાય એનોય નથી જન્મ અને એનોય મૃત્યુ નથી. પણ આપણે એટલી જ જરૂર છે કે ગુરુના શરણે જાય એટલે એક માધ્યમ છે. તો આ ભાઈને બહુ ગુરુ ઉપર હેત, બહુ ગુરુ ઉપર પ્રેમ અને એટલો ગુરુ ઉપર ભાવ. ત્યારે ગુરુ મહારાજે કીધું કે આ તું આ બીજાની ઘરે ભજનમાં જઈ જઈને ભાવ ધરાવશો, પણ તારી ઘરે ભજન હોય જો આવો ભાવ કરાવીને તો મને એમ થાય ગુરુ ઉપર ભાવ છે. આ તો બહાર ક્યાંક ભજન હોય ને તે 50 જણાને આમંત્રણ દેતો આવે. ડાયા મહારાજની ઘેર ભજન છે ને પ્રસાદી બહુ સારો કરે, આવજો ત્યાં બારોબાર. એમાં ગુરુ મહારાજે કીધું કે હું આવીશ તારી ઘરે એકવાર, તું બોલાય તોય ભલે, નહીં બોલાય તો ભલે, તું મારો બાળક બન્યો છો અને મારે તારા ઘરે આવવાની ફરજ પડે છે, પછી તું આમંત્રણ આપે તો આવીશ. ત્યારે ગુરુ મહારાજ આવ્યા, પણ એકલા ન આવ્યા, ભગવાનને લેતા આવ્યા. હરે કે જે ભગવાનની ઓળખાણ કરાવી હતી ને એમને આડે લાવ્યા. અને ગુરુ મહારાજે જ્યાં ઉમરાની અંદર પગ મૂક્યો ને શિષ્યએ ગુરુને ભાળ્યા તે અંદરથી રેલો છૂટ્યો પ્રેમનો. પણ એ રેલો ફરકાવા જ્યાં ગુરુને પગે લાગવા ગયો ને ત્યાં બાએ હમું જોઈ લીધું પાછળ. ત્યાં તો મોઢું બગડી ગયું તરત. ગુરુ એકલા થોડાયો છે, વાહ ટોળકું એવું છે કેટલું. આ બધાને બધું કરવું તો પડશે. તોય જય અને ગુરુના શરણમાં જઈને જેવો ઝૂકવા જાય છે ત્યાં ગુરુ મહારાજ બાવડું પકડીને ઊભો કર્યો. શું કામ મને પગે લાગે છે? તો કે તમે મારા સદગુરુ છો. હું તારો સદગુરુ ઈ સાબિતી શું? તો કે તમે મને અલગ પરમ પુરુષ પરમાત્માની ઓળખાણ કરાવી. કારણ કે મને હું કોણ છું એ ખબર નહોતી, ભગવાનની ક્યાંથી ખબર હોય? તમે મને ભગવાનનો ભેટો કરાવી દીધો એટલે હું તમને પગે લાગુ. તો એમ કીધું કે મેં તને જે ભગવાન ઓળખાવ્યો એ ભગવાનને હું મારી હારે લાવ્યો છું. ક્યાં છે? એટલે ગુરુ મહારાજે હાથ આમ કર્યો ત્યાં તો ભગવાન આવ્યા. ભગવાન આવ્યા તે ગુરુને મેલ પડતા ને ભગવાનના ચરણમાં પગે લાગવા ગયો. એટલે ભગવાને હાથ પકડીને ઊભો કરીને કે આ હું બધું? તો કે જેની હું જુગો જુગથી ભટકતો હતો અને આ 84 લાખમાં ચક્કર કાઢતો હતો પણ તમારી ઓળખાણ નહોતી થતી. આજે હું તમને ઓળખી ગયો કે તમે ભગવાન થઈને મારા ઘરે આવ્યા છો, મારે તમને પગે લાગુ એ મારી ફરજ છે. તો કે હું ભગવાન છું એ સાબિતી હું? તો કે મારા ગુરુએ કીધું એ. તો કે મને પેલા પગે લગાય કે ગુરુને લગાય? વળી પાછો ત્યાંથી જઈને ગુરુ પાસે ગયો, પગે લાગવા ગયો. ગુરુ ભગવાન પાસે મોકલે, ભગવાન ગુરુ પાસે મોકલે. એટલે કે સંત ગુરુ પૂજાવે સંત કો, સંત કહે ગુરુ પૂજ, અરસ પરસ દોનો કો પૂજો તો પડે અગમની સૂજ. એટલે હરિ ગુરુ અને સંત બધામાં ભગવાન બાપા 4 હાથ વાળો, 3 મોઢા વાળો, 4 પગ વાળો, કોઈ બ્રહ્મા રહેતા નહીં, ક્યાંય મળશે નહીં. એવો ભગવાન ક્યાંય નથી. ઈ ભગવાન છે ખુદ તમારું નિજ સ્વરૂપ છે. તમારા સિવાય કોઈ નથી. ગમે એવી આંખ એક કાણી છે, મોઢું લકવા થઈ ગયું હશે, ત્રાહું થઈ ગયું હશે, 2-4 અંગની ખોટ હશે, પણ ઈ હાન થાય તો 24 વાર ઈ આભલામ જોહે અને એને જોઈને રાજી થાય. જગતમાં ગમે એટલી સુંદરતા હશે પણ પોતાની સુંદરતા ગમે એવી બીજાની ગમે? હે? એટલે કીધું કે પોતામાં પ્રભુ પ્રગટ બોલે. તમારી અંદર પ્રગટ બોલે, બીજે ક્યાંય નથી. પણ તમે કોણ છો અને કેવી રીતે આ વિશ્વની અંદર તમારું અવતરણ થયું છે? એટલે કે સંતો, તું શું કરવાને આવ્યો તો તને કોણે આયા બોલાવ્યો તો? શું લઈ જાવું ને શું લાવ્યો તો? જીવલડા જન્મ ધરીને નો લયું હરિનું રૂપ જો. જન્મ ધર્યો પણ તારો જન્મ એળે ગયો. માટે સંતો કહે છે જન્મ જન્મ કી, મીરાબાઈ કહી ગયા જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो. આ જગતની અંદર તમામ લોકો ખોવાઈ ગયા છે. ઓલા જગતમાંથી કદાચ બહાર નીકળી જાય તો પિંડ જગતમાં ખોવાઈ જાય. પણ સંતોએ કીધું કે આ એક પરકોટો છે, વીજળીનો ચમકારો છે, કાચનું મોતી છે અને એક ફુગ્ગો છે. હારોથી પવન આવશે ને ફટાકીઓ થઈ જાય
વાર નહીં લાગે એટલે કે છે જાગો લોકો મત સુઓ મત કરો મોહ નીંદસે પ્યાર જૈસા સ્વપ્ના રેન કા વૈસો હે સંસાર રાતે હુતા હોય સપનું આવે સપનામાં કેટલુંય આવે કેવું કેવું આવે કોઈ દી નો જોયું હોય એવું આપણે કોઈ દી અમેરિકા ગયા તોય એવું થાય પ્લેનમાં બેઠા પ્લેન ઉડ્યું ફેર સડવા માંડ્યા વામિટ થવા માંડ્યા ઓલાય કાઢી મૂક્યા અડધેથી નો જોયું હોય તોય આવું આવે અને જાગીને જોવો ઈની ખાટલી શારપાઈ વાળી ઈનું ગોદડું ઈનું ઓશીકું ઈના ઈ આપણે કાંઈ જુદું હોય બધું જ ઈનું હોય પણ હાવ બહુ રૂપાળું લાગે બહુ સાચું લાગે અને સપનામાં આખો દી મોજમાં જાય એની બેન પડ્યું શાક લેવા મળે તો કે આ તો હું અમેરિકા પ્લેનમાં ગઈ હતી પણ હોય નહીં કાંઈ એવી રીતે સદગુરુ ધારણ કર્યા પછી જો સ્વપ્નવત જીવન જીવતા હશું ને તો આ બોધ સ્વપ્નમાં વયો જાય હો મેં ગુરુ ધારણ કરી લીધા ગુરુ મહારાજે ચાર વાત જણાવી દીધી નામનો મહિમા જાણી લીધો હવે અમારી માથે જલમ મરણ નથી હવે આપણે કાંઈ નહીં કરવાનું જે કરે એ ગુરુ કરે તે ગુરુ તો એનું કરી જાહે ને આપણે જ્ઞાન રહ્યા જાવું રહીને પડ્યા રહેવું માટે સંતો કહે છે કે આ જગતની અંદર આવ્યા છો તો તમારું મહત્વ સમજી લ્યો અને તમારી કિંમત સમજી લ્યો બીજા કોઈની નહીં ને પોતાનું સ્વ કલ્યાણ કરી લ્યો કારણ કે ભજનમાં ગુરુવારે નો આવો તો અહીંથી ક્યાંયથી કઈ ફરફરિયું નહીં જાય જીએસટી નું કે કાંઈ નહીં આવે કોઈની ઘેરે કે હરેશભાઈ કેમ 3 વખતથી ભજનમાં નથી આવતા આટલો દંડ ભરવો પડશે કોઈ નહીં કે અને કદાચ સતત આવશો બીમાર હશો બાટલા ચડાવતા હશે દાખલ કર્યા હશે ને તોય આવશો તો કઈ તમારું કોઈ વખાણ નહીં કરે આવો છો તો શા માટે તમારા કલ્યાણ માટે આમાં આપણે ગુરુ ઉપર કે કોઈ ઉપર ધાડ નથી મારતા પણ સંતોએ કીધું જે સમજ્યા છો એ તમારા સુધી સીમિત છે અને તમારા સુધી જ છે તમે તો આ જગતની અંદર મુનિમ બનીને આવ્યા દલાલ બનીને આવ્યા છો કારણ કે ગુરુ મહારાજ કહેતા કે અમે એક દલાલ સહી ટપાલી સહી સત્યનો સંદેશો લઈને ઘેર ઘેર ટપાલ નાખવા આવ્યા સહી અને ઘણાયની ટપાલ ફગવીને વયા જાય ને તો પવન એવો આવ્યો રખડતી રખડતી દાબા વહી જાય ઢોર હેઠે કસરાઈ જાય અને વજાતી નથી પેલા એવું હતું એમ આ સંતો ઘેર ઘેર જઈને સત્યનો સંદેશો આપે અહીંયા ભાઈ આ ભાઈ વિઠ્ઠલભાઈ ઘરે આવીને આ હું આવી અવાજ કરવાની જરૂર છે કયો લ્યો નહીં ગમે આજુબાજુવાળા કે બાઈ આવી હતી રાડ્યું નાખતી હતી હાશ માંડ બંધ થઈ પણ જે સમજા હે એના કામનું છે નથી સમજાતું એને કેવલ બકવાસ લાગે પણ આપણે જગત સામું જોવાનું નથી અને આપણે આપણી સામું જોવાનું આવા અનુભવી આવા પ્રેમી અને આવા શાશ્વત અને આવા નિર્વિકાર નિર્લેપ નિર્મોહી ક્રોધ વગરના કોઈ લાલચ નહીં કાંઈ નહીં એવા સંતો આપણને મળ્યા અને સત્યનો કેવો સંદેશો આપે છતાંય જો આપણે ગ્રહણ ન કરીએ તો આપણા જેવું અધમ કોઈ નથી એટલે સદગુરુ કે અધમ ગતિમાંથી સત્યના માર્ગે જવા માટે સદગુરુ કેવલ હલેસો મારે છે પણ સ્વયં હોડી આપણે હંકારવી પડશે તો આ કાયારૂપી નાવમાં કીર્તાર બેઠો જ છે આના માટે આપણે પાવડિયું હાકી અને ધીમે ધીમે કરીને ભવસાગર તરવાનું ગણાય તો અધવશ્ય જાય ઠાકી જાય અડધે જાય ને મોરારી બાપુ કહેતા હતા ને મારે જેવું બન્યું હતું ઓલી પાણીમાં કથા કરતા હતા ને હોડકામ બેઠા અને અડધે ગયું સડ્યો બાપા દરિયો તોફાને અને હોડકામાં કેટલા 250-300 માણા બેઠું હતું મોરારી બાપુ તો માળા જપે અને ઓલા બધા કે બાપુ તમને કાંઈ થાતું નથી આમ જોવો ખરા ચારે કોઈ ઈ કે મને થાય છે પણ કરવાનું હું આમાં ધીરજ રાખવા રે આમ જોવો તો કાંઠો નથી દેખાતો ને આમે નથી દેખાતો વચ્ચો વચ્ચ સહી જો ધીરજ રાખશો ધારણા રાખશો તો પાર ઉતરશો બાકી અહીંયા ડૂબકી મારશો તો મરી જાઓ તરતા તો આવડતું નથી એમ સદગુરુ મહારાજે આપણને આ મધ દરિયાની વચ્ચે ભવસાગર આ ખારો છે દૂધવા જેવો હાથે આમાં એકેય વસ્તુ હારી નથી અને જે કાંઈ થાય ની હાથ બારની નકલ થકી જ થાય છે કાળું ધોળું બાડું બોબડું કાંઈ પણ કે આને આમ કીધું કે આને આમ કીધું આમ કર્યું હાથ બારની નકલ આ ભોડાને કાંઈ ખબર નથી શું કીધું ઈ પણ બધા ભોડાને લઈને ફરે છે એટલે દુખી થાય છે પણ સદગુરુ કે આ ભોડાને ઉડાડી નાખો અને બાજી તમારા હાથમાં છે ચેતી જાઓ એટલે કીધું હજી છે હાથમાં બાજી ઓ જીવડા જો જરા જાગી મળ્યો અવસર
જાનો રે અનુભવ પામવાનો છે. તું લઈ લે જ્ઞાન સદગુરુ છે એવો આ ભેદ છાનો છે. આ ભેદ હેનો છે અને આમ ગણો તો સાનો છે અને આમ ગણો હેલો છે. હાવ હેલો, અઘરું નથી. ભક્તિ છે એ ફૂલ જેવી છે, નો સમજાય તો તલવારની ધાર જેવી. પણ બેની વચ્ચે આપણે શેની ઉપર પગ મૂકવો, કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે આ જગતની અંદર પાર ઉતરવાનું સાધન મળવું એ આપણા હાથની વાત છે. આવું સમજી આનંદ કરવો અને કરાવવો, કારણ કે આનંદ છે ઈશ્વરનું રૂપ છે. બોલીએ સદગુરુ મહારાજની.